નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। આઝાદીના અમૃતકાળમાં રાજકોટ આજે દેશભક્તિના રંગે રંગાયું છે। રંગીલા રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી। પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી। રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે શિસ્ત અને શૌર્યનો સંગમ જોવા મળ્યો હતો। પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ ધ્વજવંદન કર્યા બાદ શિસ્તબદ્ધ પરેડની સલામી ઝીલી હતી। પરેડમાં જોડાયેલા અલગ અલગ ટેબલોએ સામાજિક જાગૃતિ અને સુરક્ષાના સચોટ સંદેશ આપ્યા હતા। આ પ્રસંગે સરકારી પ્રાથમિક શાળાના નાના બાળકોએ દેશભક્તિની સુંદર કૃતિઓ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા। આ વર્ષ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અપ્રતિમ યોગદાન આપનારા પોલીસ કર્મચારીઓને મેડલ આપી સન્માનિત કરાયા હતા। પોલીસ કમિશનરે પોતાના સંબોધનમાં એક અત્યંત મહત્વની વાત કરી હતી। તેમણે રાજકોટ વાસીઓને અપીલ કરી કે પોલીસને માત્ર કાયદાનું પાલન કરાવતી એજન્સી તરીકે નહીં, પરંતુ સમાજના એક અભિન્ન પરિવારના સભ્ય તરીકે જોવામાં આવે। પોલીસ અને પ્રજા વચ્ચેનો સમન્વય જ સુરક્ષિત રાજકોટનો પાયો છે। આ ઉજવણીમાં પોલીસ પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રધ્વજની શાનમાં થયેલી આ ઉજવણીએ રાજકોટના પોલીસના મનોબળમાં વધારો કર્યો છે। ખાકીની શિસ્ત અને જનતા પ્રત્યેની સંવેદનાનો આ સમન્વય ખરેખર અનુકરણીય છે। ભારત દેશના 77મા ગણતંત્ર દિવસના અવસર પર બધાને શુભેચ્છા। આજને દિવસ ભારતને સ્વતંત્રતા માટે જે લોકો પોતાના બલિદાન આપ્યા છે તેને યાદ કરીએ અને ભારત વર્ષને વધુ મજબૂત બનાવવા માટે, વિકસિત બનાવવા માટે આપણે બધા મળીને પ્રયાસ કરીએ। આજના આ શુભ પ્રસંગે ભારતની સુરક્ષા માટે તૈનાત બધા લશ્કરના જવાનો, અર્ધ લશ્કરના જવાનો અને પોલીસના મિત્રોને પણ હું અભિનંદન આપું છું। જય હિન્દ, જય ભારત। રાજકોટવાસીઓને આજના દિવસે હું ખાસ અપીલ કરું છું કે પોલીસને તમે કાયદાને પાલન કરાવનાર સંસ્થા તરીકે નહીં જોઈને અને તમારા સમાજના એક અંગ તરીકે જો અને આને સહયોગ આપો અને આપણે બંને મળીને આ રાજકોટ શહેરના વિકાસમાં ફાળો આપીએ, તે જ ઈચ્છા।